ઉત્તરાયણ દરમિયાન અકસ્માત અટકાવવા ડીસા સિટી ટ્રાફિકની પ્રશંસનીય પહેલ ડીસા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા સતત જનહિતમાં ઉમદા અને માનવતાભર્યા કાર્યો કરવામાં આવી રહ્યા છે। ઉત્તરાયણની સિઝન દરમિયાન ચાઇનીઝ તથા કાચી દોરીના કારણે ટુ વ્હીલ ચાલકો સાથે ગંભીર અકસ્માતો સર્જાયા હતા। અનેક વખત લોકોના ગળા કપાવવાની દુર્ઘટનાઓ પણ સામે આવી છે। જોખમને ધ્યાનમાં રાખી ડીસા સિટી ટ્રાફિક પોલીસના પીએસઆઈ ડીબી ચૌધરી અને તેમના સ્ટાફ દ્વારા બજાર વિસ્તારમાં બાઇક લઈને પસાર થતા ટુ વ્હીલ ચાલકોને તેમના જ વાહન પર સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। દોરીથી થતા અકસ્માતોથી લોકોનું જીવન બચી શકે અને કોઈ નિર્દોષ વ્યક્તિ ઇજાગ્રસ્ત ન થાય તે માટે ટ્રાફિક પોલીસે આગવી ચિંતા દાખવી હતી। સેફટી ગાર્ડ લગાવવાથી બાઇક સવારના ગળા તેમજ ચહેરાનું રક્ષણ થઈ શકે અને ઉત્તરાયણ દરમિયાન અત્યંત જરૂરી છે। પીએસઆઈ ડીબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફ દ્વારા અનેક ટુ વ્હીલ ચાલકોને સ્થળ પર સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા તેમજ માર્ગ અને સુરક્ષા અને ટ્રાફિક નિયમોને સમજણ આપવામાં આવી હતી। ડીસાના સિટી ટ્રાફિક પોલીસની આ પહેલની માત્ર અકસ્માત અટકાવવાનો પ્રયાસ થયો છે પરંતુ લોકોમાં ટ્રાફિક સલામતી પ્રત્યે જાગૃતિ ફેલાય છે। ઉત્તરાયણના તહેવારોમાં આનંદ સાથે સલામતી પણ એટલી જરૂરી છે। મહત્વપૂર્ણ સંદેશ ડીસાના સિટી ટ્રાફિક પોલીસની જનતા સુધી પહોંચાડ્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા।